વીજળીના થાંભલા અને ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનની લાઇન, એનું જે ખેતીની જમીનમાં ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે તેનો વિરોધ સતત થતો રહ્યો છે. મોરબીના જેતપરની અંદર ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે તેનો આજે 15મો દિવસ છે. ખેડૂતોના દર્દને તમામ વર્ગનું સમર્થન મળી રહ્યું છે. ખેડૂતોની સમસ્યા સરકાર સુધી યોગ્ય રીતે પહોંચે તે પણ જરૂરી છે. ખેડૂતોની એ કમિટીએ સરકાર સમક્ષ 6 મુદ્દા 6 માગણીઓ મૂકી પણ છે. આ તમામની વચ્ચે પ્રથમવાર શાસક પક્ષના ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, તેમને પણ ખેડૂતોની વ્યથા છે, દર્દ છે, તેને યોગ્ય માન્યું છે. દુર્લભજીભાઈએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને સ્પષ્ટ કહ્યું છે કે કેન્દ્ર સરકારના જે પરિપત્રો છે તેનો અમલ થાય, સાથે જ મોરબીની અંદર જમીનોના જે ભાવ છે એ બજાર ભાવને કન્સિડર કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવું જરૂરી છે. સાથે એ પણ કહ્યું છે જે પણ એજન્સીઓને જે પણ કંપનીઓ આ થાંભલા અને ઇલેક્ટ્રિફિકેશનનું કામ કરે છે તેના અધિકારીઓ, તેના કર્મચારીઓનું ખેડૂતો સાથેનું વલણ જરાય યોગ્ય નથી. અને એટલે જ હવે તમામને લાગવા પણ લાગ્યું છે કે જ્યારે શાસક પક્ષના જનપ્રતિનિધિઓએ આ વાતને અતિ ગંભીરતાથી લીધી છે, તેમને સરકારમાં ખુદ રજૂઆત કરી છે, ત્યારે નિરાકરણ ચોક્કસથી આવશે. દુર્લભજીભાઈએ પણ નિરાકરણની આશા પણ વ્યક્ત કરી છે, વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. અને એટલે જ મોરબી જિલ્લાના ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ સાથે વાત કરી લઈએ. દુર્લભજીભાઈ, આપે ખેડૂતોનું દર્દ સરકાર સુધી પહોંચાડ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. વિલંબ ચોક્કસથી થયો છે, 15 દિવસ વીતી ગયા છે, પરંતુ આપ શું માનો છો? ખેડૂતોની માગણીઓ કેટલી યોગ્ય છે? ખેડૂતોનું દર્દ કેટલું યોગ્ય છે? દર્દનું નિરાકરણ કેટલું જરૂરી છે? તમે સરકારમાં શું રજૂઆત કરી છે? જ્યારથી મોરબી જિલ્લાની અંદર કિસાન આંદોલન ચાલે છે ત્યારથી જે અત્યારે ખેડૂતોની જે વાત છે એ એકદમ વ્યાજબી વાત છે અને યોગ્ય વાત છે. કારણ કે મોરબી જિલ્લો એક અલગ પ્રકારે પ્રગતિવાળો જિલ્લો છે. કમ્પેર જ આપણે કચ્છમાં કરી કે સુરેન્દ્રનગરની કરી તો મોરબી જિલ્લાના જમીનોના ભાવ બહુ ઊંચા હોય છે. એના હિસાબે ખેડૂતોની જે વળતરની માંગ છે એકદમ વ્યાજબી માંગ છે. આ બાબતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને આપણે અવારનવાર વાત કરી છે, રજૂઆત કરી છે અને સરકાર પણ ખૂબ ચિંતિત છે. ગઈકાલે પણ આપણે સાંભળ્યું હશે કે કેબિનેટની અંદર ખૂબ સારી ચર્ચા થઈ છે અને 2 દિવસની અંદર કિસાનોને પૂરું વળતર મળે એવી પોલિસી બનવા જઈ રહી છે અને 2 દિવસની અંદર જાહેર થવાની છે.